ગાંઠિયા ભર્યા છે, એકમાં બુંદી ભરી છે, એકની અંદર ટ્રેક્ટર ભાઈ કેટલી વાનગીઓ છે એટલા ટ્રેક્ટરો ભર્યા છે. ભાઈ જો ઓહો ભાઈ બાપો ગાંઠિયાના ચાર ટ્રેક્ટર ભરેલા છે. આ ઘંટી 24 કલાક લાઈવ ચાલુ છે. આ ઘંટી 24 કલાક લાઈવ ચાલુ છે ભાઈ. ત્યાં તો પુરવાર પડે નકર કેમ થાય ભેગું. કથાના ત્રીજા દિવસે 65,000 થી ચાલુ થાય અને 75,000 ની વચ્ચેનું માણસનું જમાવટ થાય. ઓહો ભાઈ એવડા માણસને જમાડવું સહેલી વાત નથી. ઇતિહાસને અનુલક્ષીને પ્રયાસ કરું છું બાપા આપના ચરણોમાં વાણી પવિત્ર કરવામાં અવસર. રામ દોસ્તો, આજે છે ને મેં એવી વાત સાંભળી છે કે પિંડારાની અંદર છે ને માણસનું સમુંદર આવી ગયું. મતલબ કે એટલું બધું માણસ છે ને કે વાત જવા દો એવું મેં સાંભળ્યું છે. તો મેં કીધું હાલો હું જરીક પિંડારા જતો આવું. તો આપણી ગાડી થઈ ગઈ છે રેડી. ઓકે જોઈ લ્યો એકદમ ચડકડાક મારે કે નહીં. જો કે ધોરાવી કે એવું કંઈ નથી કર્યું બરાબર. ખાલી એમને ગાભો મારીને આપણે એને સાફ કરી નાખી છે. અને ભાઈ તડકો હોય ને એટલે ગાડીની અંદર જીરીકતા તપ લાગે. તો ભાઈ આપણે તડકા તરણની ગાડીની અંદર તો બેસી ગયા સહી. પણ આગળથી છે ને મારા મિત્ર ભાવેશભાઈ આહિરજી કલાકાર છે ઈ આવવાના છે બરાબર. તો આપણે લગભગ લીંબડીથી ભેગા થઈ જાઉં યા તો હું આ બાજુથી જાય તો ચોકીવાડીએ ડાયરેક્ટ ભેગા થઈ જાઉં. તો આપણે પહોંચી ગયા સીએનજી ના પંપે. જો કે સીએનજી નો પંપ અમારા એરિયામાં છે ને આપણે દ્વારકા બાજુ ચરકલા વાળો હાઈવે પકડીને તો આ એક જ આ ટૂંકમાં રોડ ઉપર એક સીએનજી નો પંપ જ નથી. હવે અહીંથી આપણે છે ને ભાવેશભાઈ ની વાટ જોઈ છે. ઈ આવી જાય ને એટલે ફટાફટ આપણે નીકળવાનું છે પિંડારા. હા તો અમે હું એમ કેતો હતો કે અમે સુમિતભાઈ બધા આવી ગયા, હરમીભાઈ ભેગા થઈ ગયા છે. પિંડારા જવા માટે નીકળી ગયા. પિંડારા જવા માટે ભાવેશભાઈ ને મેં હે ને કેમેરો પકડાયો. મેં કીધું આ જે વ્લોગ બનાવો તમને કેવો આવડે ને જોઈ લઈ. કેમેરો તો પકડ્યો પણ જે આ લોકો વ્લોગરો પકડે એવું મને પકડતા ન આવે કેમેરો. કેમ કે ઈ લોકો છે ને એનું ઓલું શું કહેવાય ગિમ્બલ જેવું, એનું ગિમ્બલ જેવું કામ કરશે. આમ મુવમેન્ટ નો થાય ને આપણે તો આમ છે ને ભેગું ન થાય. કરે છે આ હિરંતર નાદ આવીને પિંડારે ને ઘાટ દીધો છે હરિહર નો હાથ. એ કરે છે આ હિરંતર નાદ પિંડારા વાળા. કરે છે આ હિરંતર નાદ આવીને પિંડારા ને ઘાટ દીધો છે હરિહર નો હાથ કરીને દુર્વાસા ને યાદ. આ હીરો માંગે આશીર્વાદ, આ હીરો માંગે આશીર્વાદ. ભાઈ અહીં તો હે ને ડામર પટ્ટી બની ગઈ છે એટલે વાહન ચાલકોને મજા આવે. જેમ કે આરવીભાઈ છે ને ગાડીને આમ કામમાં મારતા જાય જોતા. અને આ છે પાર્કિંગ. જોઈ લ્યો પાર્કિંગની સુવિધા ભાઈ ગજબ લેવલની છે. બહુ મોટું પાર્કિંગ છે એટલે કઈ હાકડ બાકડ ગોવાન થતી નથી એમ. હે ભાઈ આમ પણ હે જોતા ગાડીઓ નકરી ગાડી. ઓહો ભાઈ આ બાવેડા આડા આવી ગયા જોતા. ગજબ લેવલની ટ્રાફિક છે ભાઈ. કરે છે આ હિરંતર નાદ દ્વારકા વાળા. હવે હું તમને સ્ટેજનો સીન બતાવું. હું સ્ટેજની બાજુમાં જ ઊભો છું ને હવે તમને પબ્લિકનો સીન બતાવું. પબ્લિક ડેઈલીનું 1 લાખ જેટલું થાય છે ને એટલું પબ્લિક અહીંયા જમે પણ છે. હવે આપણે આવી ગયા છે બહાર અને બહારનો ખૂબસૂરત નજારો તો જોઉં તમે. ડોમ કેવડો મોટો છે શિવ કથાનો. અને પ્લસમાં મને એક વસ્તુ બહુ એટલે બહુ બધી ગમી છે ભાઈ. અહીંયા જમીનમાં છે ને પાણી છાંટી દીધું જેના કારણે ધૂળ ના ઉડે. અને આ એ જગ્યા છે જ્યાં કન્ટિન્યુ 9 દિવસ વિષ્ણુ યજ્ઞ થાય છે. આટલા બધા બટેકા આટલા હોય આટલું ખાજુ ખાઈ જાય. આયરું આટલું બધું ખાઈ જાય નરેશભાઈ. ખાઈ જાય ભાઈ એવું હોય આયરો ખાય એટલું અને ખવડાવે એટલું. એ 100%. આ છે ભાઈ રસોડાનો વિભાગ. ભાઈ જોરદાર. ઓહો જોવું તા ખાલી રાંધવાનું ચાલુ છે. ચોખાના ડુંગર હે ભાઈ એવડા માણસને જમાડવું સહેલી વાત નથી બરાબર. કાયમીનું આટલું હોય છે. નરેશભાઈ કેટલું હોય છે કાયમીનું માણસ? આજના દિવસમાં લગભગ 65,000 થી 75,000 નું જમણવાર થયું છે. આજના દિવસમાં 65,000 થી ત્રીજા દિવસે હા કથાના ત્રીજા દિવસે 65,000 થી ચાલુ થાય અને 75,000 ની વચ્ચેનું માણસનું જમણવાર થાય. ઓહો સાંભળ્યું તમે 65,000 થી લઈને 75,000 સુધીના માણસનું જમણવાર થયું ત્રીજા દિવસે બરાબર. પહેલા દિવસે કેટલું માણસ હતો? પહેલા દિવસે રથયાત્રાના પ્રારંભના દિવસે 20,000 ની ઉપરનું જમણવાર હતું. બીજા દિવસે એ જમણવાર વધીને 45,000 પહોંચ્યું છે ને આજના દિવસે 65,000 થી 75,000 માણસે પ્રસાદી અહીંયા શિવ ભાઈ ખતરનાક લેવલનું કામકાજ છે ભાઈ આહિર સમાજ. છેટ નેશનલ હાઈવે થી ચાલુ કરી શિવ કથાના મંડપ સુધી ત્યાં જે 15 થી 20 મિનિટનો રસ્તો છે એ રસ્તો પાર કરવામાં માણસને 3 કલાક લાગે. આવડો મોટો ટ્રાફિકનો જામ થયો છે.
બાપો બાપો વિચારો તો ખરી ડેઈલી નું માણસ કેટલું થતું હે મેં તમને દેખાડ્યું આગળ એમ બરાબર જો અત્યારે અમારો ભાવેશ રામ ગાય છે આહીરો માંગે હા એ ગાયું અમે પણ હકીકત એવું છે કે આહીરો આશીર્વાદ તો માંગે છે પણ આ વખતે જથ્થાબંધ આશીર્વાદ માંગે છે જથ્થાબંધ આવી જથ્થાબંધ આશીર્વાદ 100% ના બહુ મજા આવી ખરેખર આ બધી વસ્તુ જોઈને બહુ એટલે બહુ આનંદ છે જોઈ લે અહીંયા ગુંદી થાય છે જો છે કે નહીં હા ભાઈ ગાંઠિયા ભર્યા છે એકમાં બુંદી ભરી છે એકની અંદર ટ્રેક્ટર ભાઈ જેટલી વાનગીઓ છે એટલા ટ્રેક્ટરો ભર્યા છે ભાઈ જો ટ્રેક્ટર ભરેલા છે ઓહો ભાઈ બાપો ગાંઠિયાના 4 ટ્રેક્ટર ભરેલા છે અને તમે જો આ શાકભાજી બકાલું જોઈ લ્યો તમે હા એટલું જ નથી બરાબર હજી આવતું હોય આમ અને ભાઈ અહીંયા કઈ ગેસ બેસ વાળી સિસ્ટમ નથી આમ ટૂંકમાં ચૂલા છે જોઈ લ્યો અંદર હો આ ઘંટી 24 કલાક લાઈવ ચાલુ છે આ ઘંટી 24 કલાક લાઈવ ચાલુ છે ભાઈ ત્યાં તો પુરવાર પડે નકર કેમ થાય ભેગું 24 કલાક લાઈવ ચાલુ છે હા બે ઘંટી છે હા એ બે ઘંટી છે ભાઈ ખરેખર હા એ 100% અંદર આવવાની મનાઈ છે પણ આપણે બૂટ ચંપલ ઉતારીને જાય ત્રીજા દિવસનો ભંડાર રૂમ છે હા અત્યારે ભંડાર પૂરો થયો છે હા. સવારે પાછો આ ભંડાર ભરાશે આજે તમને દિવાલ દેખાય છે ને આખી ભરી હોય છે ઓહો છતાંય અહીંનું મેનેજમેન્ટ એવું છે કે અહીંથી એક આઠાનાની વસ્તુ બહાર જાય તો એ લખાઈને જાય છે 100% અને આખી ગાડીનો ખટારાનો ટ્રક અહીંયા ઉતરે તો એ ટ્રક અહીંયા લખાઈ જાય એમાં બુકમાં નોંધ થઈ માઇક્રો જાય પ્લાનિંગ પ્રોપર મેનેજમેન્ટ એક વસ્તુના હિસાબ સહિતનો આ ભંડાર રૂમ અહીંયા વ્યવસ્થિત વાહ. 24 કલાક ધમધમે ભાઈ તારે અમને કાઢવા આવા જબરા અઢળક ટોપમાં અલગ અલગ વસ્તુઓ બનતી હોય જેમ કે અહીંયા કઢી બને છે ઓહો કવડો મોટો ટોપ જોતા સ્વિમિંગ પુલ જો ને અમે અંદર પડી જાય ને તો નાઈ લે એટલું છે જોતા કરી ગજબ લેવલના ટોપ છે બહુ મોટા એમ પછી હું ગિરી બાપુને પર્સનલમાં મળ્યો અને ભાઈ મળીને બહુ બધી મજા આવી પછી મારા ભાઈબંધે જે ગીત ગાયું છે ને બધા લોકોને જે મજા કરાવી છે ને વાત અલગ છે તમે સાંભળો ગીત ખાલી કરે છે આહિર અંતરનાદ આવીને પિંડારાને ઘાટ દીધો છે હરિહર નો હાથ કરીને વિશ્વ શાંતિની વાત આહિરો માંગે આશીર્વાદ આહિરો માંગે આશીર્વાદ આહિરો માંગે આશીર્વાદ આહિરો માંગે આશીર્વાદ લાઈવ બંધ થઈ ગયો આજે તો હજી એક કથા હતી આજે એક કથા ભોગાતની કથાની પૂર્ણાહુતિ હતી ભાઈ આપણે પિંડારા કથામાં એટલી બધી મજા આવી ને કે વાત જવા દો કારણ કે સ્પેશિયલ તો મને એવી ખબર નથી કે મારું સન્માન કરીએ ને બસ પછી સ્ટેજ ઉપર ચડી ગયો ગિરી બાપુ ન્યાય મળ્યો અને પર્સનલે મળ્યો જ્યાં એને ઉતારો હતો ત્યાં પણ ટૂંકમાં મળવાનો એક મોકો મળ્યો એટલે બહુ બધી મજા આવી ખરેખર અદ્ભુત આનંદ આવ્યો હજી સન્માનની પડો છે ને એ તો આખી વસ્તુ અલગ છે આપણે મજા આવી ગઈ આપણું કંઈક કોકને લોકોને કંઈક કામ ગઈમાં આવી છે આપણા કંઈક તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એટલી મજા આવી ને વાત જવા દો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ કરી નાખજો હો ને લખી નાખજો